ભજીયા હોય, ક્યારેક ક્યારેક સમોસા હોય. હમણાં થોડો ટાઈમ પહેલા દહીંવડા હોત ખવડાવ્યા. ઓહો 20 રૂપિયામાં. 12 વાગે વેઇટિંગ એટલું થઈ જાય છે કે માણસો 50, 60, 70 માણસો વેઇટિંગમાં ઊભા હોય. ઓહો 12 વાગ્યા પછી 12 થી 1:30 સુધી લગભગ એક સુધી વેઇટિંગ હોય. ચાલો ભગવાન, અહીંયા નોકરિયાત ઘણા વર્ગો આવે છે, વિદ્યાર્થી આવે છે અને સારા માણસો આવે છે જે એકલા છે. 20 રૂપિયામાં અનલિમિટ જમવાનું મળે છે. રોટલી, દાળ, ભાત, શાક, ગોળ અને અથાણું શીખે. દરરોજ થાળી લેવાની, અહીંથી હું રોટલી ને શાક આપીશ. અહીં શાક, દાળ, ભાત અહીંયા અને ભાત. સાંજે ખીચડી, કઢી, શાક, રોટલી, અથાણું. વાહ ડેઈલી 20 રૂપિયામાં ડેઈલી. અને 550 થી 600 માણસો બપોરે જમે છે. ઓહો સાંજે 250 આસપાસ જમે છે. ખાસ કરીને તમે ભોજનાલયમાં આવશો તો જે રીતે તમે જોશો કે કોઈ તમારે નીચે બેસવાની જરૂર નથી, પરંતુ જે ડાઇનિંગ ટેબલ છે તે રાખવામાં આવ્યા છે. ટુકડો ત્યાં હરી ઢુકડો, આ કહેવત તો તમે સાંભળી જશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવો તો આજે પણ આ ધરતી લીલી છે, કારણ કે અહીં ભોજન છે તે તમને મળી જ રહે છે. હાલ આપણે રાજકોટમાં છીએ ને રાજકોટમાં સદગુરુ ભોજનાલય છે, ત્યાં ફક્ત તમને 20 રૂપિયામાં ભોજન મળી જશે, અને એ પણ શુદ્ધ અને કહી શકાય સાત્વિક ભોજન. અને 20 રૂપિયામાં તમે કોઈ પણ વ્યક્તિ હોય, અને કદાચ એમનું કહેવું છે કે જો તમે સૂટ પહેરીને આવો છો તો પણ તમને 20 રૂપિયામાં જ ભોજન મળશે. બાળક છો, યુવાન છો, યુવતી છો, કે પછી બહેનો છો, ભાઈઓ છો, વૃદ્ધ છો, વડીલ છો, કોઈ પણ વ્યક્તિ છો તમે, તો તમે અહીં આવી શકો છો. 20 રૂપિયામાં તમને ભરપેટ ભોજન મળશે. તો આવો આ ભોજનાલયની મુલાકાત લઈએ અને ખાસ કરીને આ રસોડા વિશે જાણીએ વાત ગુજરાતી પર. શું નામ છે કાકા? મારા શ્રી હરિચરણદાસ ભોજનાલય છે, યાજ્ઞિક રોડ ઉપર. 20 રૂપિયામાં અનલિમિટ જમવાનું મળે છે. રોટલી, દાળ, ભાત, શાક, ગોળ અને અથાણું શીખે. દરરોજ અથાણું તો હોય જ, ગોળ હોય. અને અઠવાડિયામાં 2 થી 3 વાર મીઠાઈ આપવામાં આવે છે, ફરસાણ આપવામાં આવે છે. દર ગુરુવારે છોકરીના પૈસા નથી રહેતા, કુંવારકીના, એની મીઠાઈ હોય અને ફરસાણી પણ ગુરુવારે હોય. ગુરુવારે જે બહેનો હોય, દીકરી હોય, તેમના પૈસા નથી લેતા. 20 રૂપિયા એ ચાર્જ નહીં લેવાનો. 20 રૂપિયા દર ગુરુવારે. ઓહો બિલકુલ ફ્રી. છોકરીના પૈસા જ નહીં લેવાના ગુરુવારે, દર ગુરુવારે. અને સવારે અમે 200 થી 250 માણસનું હોસ્પિટલ મોકલી છીએ, અને સાંજે 200 થી 150 માણસનું હોસ્પિટલ મોકલી છીએ અહીંથી. સાંજે ખીચડી, કઢી, શાક, રોટલી હોય. સવારે રોટલી, દાળ, ભાત, શાક અને ફરસાણી ઘણી ફેરે હોય, મીઠાઈ હોય. હમણાં કેરીની સિઝનમાં લગભગ 8 થી 10 ફેરે રસ પાયો બધાને. શ્રીખંડ ખવડાવ્યો ભગવાન. આ રવિવારે સારું છે. અને આ અષાઢી બીજને દિવસે અમને 3 વર્ષ પૂરા થશે. અષાઢી બીજને દિવસે ચૂરમાના લાડવા, લાઈ ભજીયા, આવો પ્રોગ્રામ છે ભગવાન. વાહ. અને ખાસ કરીને દિવસમાં કેટલા ટક ભોજન અહીં આપવામાં આવે છે? સવારે 11:30 ચાલુ થાય, બપોરે 1:30 વાગ્યા સુધી. 1:30 વાગ્યા પછી, કારણ કે માણસો લાઈનમાં વેઇટિંગ ઊભું હોય છે, 50 માણસને જમાડતા પછી અમારે અડધી પોણી કલાક વહી જાય. એટલે 2 વાગ્યા 1:30 વાગે બંધ કરી દઈશું જમવાનું. જે વેઇટિંગમાં લાઈનમાં ઊભા હોય એ બધાને લઈ લઈ. એ બધાને લઈ લઈ એટલે 2 વાગી જાય. તે પછી સાફ સૂફ કરી, ચોખ્ખાઈ કમ્પ્લીટ કરી, પછી સાંજનું જમવાનું બનાવીએ. સાંજે પણ ભોજન આપવામાં આવે? સાંજે ભોજન જમવાનું ચાલુ કરી. એ 4 વાગે સાંજે શું આપવામાં આવે? સાંજે ખીચડી, કઢી, શાક, રોટલી, અથાણું. 20 રૂપિયામાં ડેઈલી. આજ બાંધેલું સાંજનું મેનુ. સાંજે શાક ફરતું હોય, દૂધી બટેટાનું હોય, રીંગણા બટેટાનું શાક હોય, કે કોઈ પણ ફરતું શાક હોય. દાળ ભાત શાક રોટલી તો ડેઈલી બાંધેલા છે. તે ઉપરાંત ફરસાણ અને નમકીને આપવામાં આવે છે. ગાંઠિયા હોય, ખમણ ઢોકળા હોય, ભજીયા હોય, ક્યારેક ક્યારેક સમોસા હોય. હમણાં થોડો ટાઈમ પહેલા દહીંવડા હોત ખવડાવ્યા. 20 રૂપિયામાં. પણ મીઠાઈ એક જ વાર આપી છે ભગવાન, અનલિમિટ નહીં. જમવાનું અનલિમિટ બધું. તો પણ આજના સમયમાં ખૂબ મોટી સેવા કહી શકાય, કારણ કે આજકાલ લોકોને આપણે જોઈએ તો જમવાના ભાવ એટલા બધા વધી ગયા છે. લોકો ટેન્શનમાં હોય છે, ઘણા લોકો રહેતા હોય છે અહીંયા કાયમ માટે. ગુરુ હરિચરણદાસ મહારાજ, ગુરુદેવ ગોંડલ મહામંડલેશ્વર 1008 હરિચરણદાસ મહારાજ અહીંયા આવીને આ જગ્યાએ આવી અને અમારા જયેશભાઈ જે દેવ થઈ ગયા છે એમને કહી ગયા હતા કે અહીં 20 રૂપિયા કા ભોજન ચાલુ કરી દો. કોણ આયે वो मत देखने का. એટલે એના હિસાબે જયેશભાઈએ એ અરસામાં દેવ થઈ ગયા, મહારાજશ્રી દેવ થઈ ગયા. તે પછી અમારા બાબાલાલ એમને આ બધું આયોજન કર્યું. રવિ પ્રકાશનવાળા ચિરાગભાઈ એ બધા સાથે મળી અને બાબા કાકાના કીધું કે આ ચાલુ કરવું છે આપણે. એટલે આજે અષાઢી બીજને દિવસે 3 વર્ષ અમને પૂરા થશે. અને અત્યારે આપણે રસોડું જોઈ રહ્યા છીએ, તો આ રસોઈ પણ સતત ચાલુ હશે, તો ક્યારથી રસોઈ બનવાનું ચાલુ? રસોઈ સવારે 6:30 7 ચાલુ થઈ જાય. પેલા દાળ ભાત શાક થાય,
એ પછી અહીં રોટલી ગરમા ગરમ ઉતરતી હોય, રોટલી ઉતરે છે અત્યારે લાઈવ. હા બિલકુલ આપણે જોઈ શકીએ છીએ. અને આટલું બધું લોકોનું બનાવે તો તમને અંદાજ કઈ રીતે આવે કે આટલા લોકોનું બનાવે? ભગવાન અમે ચાલુ કર્યું તે 50 માણસ હતા. મહિનાની અંદર અમારે 100, 200, 250, 300, અત્યારે 550 થી 600 માણસો બપોરે જમે છે. ઓહો. સાંજે 250 આસપાસ જમે છે. હા. અને બે time- હોસ્પિટલમાં સૌથી મોટી વાત કે હોસ્પિટલમાં મોકલવામાં આવે છે એ પણ બિલકુલ ફ્રી. હા, હોસ્પિટલમાં રોજ 200 સવારે મોકલવામાં આવે ને સાંજે 200 આસપાસ માણસનું સવારે ને સાંજે 2 ટાઈમ. સાંજે જે વસ્તુ અહીં બની હોય ને એ જ ત્યાં જાય. અહીંયા જે બપોરે બને એ જ વસ્તુ ત્યાં. અહીં નમકીન છે તો અહીંની અહીં મીઠાઈ હોય છે, મીઠાઈ દેવાની. નમકીન હોય તો નમકીન દેવાનું. અડચણ જે હોય એ આપવાનું. એટલે હોસ્પિટલમાં કઈ રીતે ખબર પડે કે એટલે કોઈ ત્યાં મંગાવે કે અમારા સ્ટાફ છે એ લોકો દરરોજ લઈ જાય છે અને મૂકી જાય છે વાસણ. કઈ હોસ્પિટલમાં? હા, અત્યારે સરકારી હોસ્પિટલ, અત્યારે સરકારી કેન્સર હોસ્પિટલમાં, હોસ્પિટલ, વાહ. કેન્સર હોસ્પિટલમાં વાહ. અત્યારે ત્યાં લોકો 10:30 થાય પેલા વયું જાય છે. અત્યારે હોસ્પિટલનું નીકળી ગયું. રસોઈ બધી કમ્પ્લીટ 10:30 હોય જ, અને અત્યારે નીકળી હોત ગઈ રસોડામાં. વાહ. તો જે રીતે તમને આ રસોડું દેખાડી રહ્યો છું અને અત્યારે રસોડાના દ્રશ્યો છે, ખાસ કરીને હવે તમને જે ભોજનાલય છે તે પણ દેખાડવું છે, કયા પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. ખાસ કરીને તમે ભોજનાલયમાં આવશો તો જે રીતે તમે જોશો કે કોઈ તમારે નીચે બેસવાની જરૂર નથી, પરંતુ જે ડાઇનિંગ ટેબલ છે તે રાખવામાં આવ્યા છે અને દરેક લોકો છે શાંતિથી જમી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. શું કહેશો કે કેટલા લોકો જમે છે? આપણે જોઈ શકીએ છીએ કે જે આપણે જલારામ બાપા છે તેમનું જે સૂત્ર છે કે દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ, ખાસ કરીને અહીંથી શરૂઆત થાય છે. અને જે આપણે જોઈ શકીએ છીએ કે અહીં ગુરુ મહારાજ છે તેમનું પણ છે. શું કહેશો? સદગુરુદેવ રણછોડદાસ બાપુ ભગવાન ખુદ રસોઈ કરતા અને જલારામ બાપા પીરસતા. એના આધારે અમે આવેલા જાય છીએ. ભગવાનની ખૂબ કૃપા છે અમારી ઉપર. અમારે ક્યાંય દાન માગવું નથી પડતું. ભગવાનની કૃપા છે. અમારા ગુરુ ભાઈઓ બધા છે તે અમને સાથ સહકાર આપે છે. તે બાબત તમારી આ ભોજનાલય ચાલુ છે એમનામ. સદગુરુ હરિચરણદાસ મહારાજ ભોજનાલય, 20 રૂપિયામાં ભરપેટ અનલિમિટ જમવાનું. ટિફિનની નથી દેતા ભગવાન, ટિફિનની પ્રથા નહીં. ત્યાં બેસીને પ્રેમથી જમો, આરવો. તમને છાશ આપી છીએ. છાશ પણ આપવામાં આવે છે. કાઉન્ટર ટેબલ આપણે થોડું દેખાડીએ કે કયા પ્રકારનું જે આપણે કાઉન્ટર ટેબલ, જે રોટલી છે તે પણ રાખવામાં, ખાસ કરીને ગોળ પણ રાખવામાં આવ્યો છે, આપણે જોઈ શકીએ છીએ. અને જે રીતે આપણે જોઈએ છીએ કે અહીં કાઉન્ટરમાં જે છે તે પીરસવામાં આવતું હોય છે. લોકો પોતાની રીતે અહીંથી જેટલું ભોજન જોતું હોય તેટલું લઈ જઈ શકે છે. અહીંથી થાળી લેવાની, અહીંથી હું રોટલી ને શાક આપીશ. અહીં શાક, દાળ ભાત અહીંયા અને ભાત એ અમારા ભાઈ આપે છે. દાળ ભાત શાક બધું 2 જણા અહીંયા ઉભા હોય છે દાળ ભાત શાક દેવા માટે. અહીંયા બધામાં ફરતા બેસી જાય છે. 12 વાગે વેઇટિંગ એટલું થઈ જાય છે કે માણસો 50, 60, 70 માણસો વેઇટિંગમાં ઉભા હોય. 12 વાગ્યા પછી 12 થી 1:30 સુધી લગભગ 1 સુધી વેઇટિંગ હોય ચાલુ. જગ્યા ખાલી થતી જાય એમ બધાને બોલાવતા જાય. 5 જણા 4 જણા સીટ ખાલી થાય એમ એકી સાથે બધાને બોલાવતા જાય ને આવતા જાય. એક એક બબે બેસતા જાય. ક્યારે એવું થાય કે ભોજન ખૂટી ગયું એવું ક્યારે બન્યું? ભગવાનની કૃપાથી હજી નથી થયું. ક્યારેક શાક બાક ઘટ્યું હોય તો ઉભા અમે બટેટા બાફી નાખીએ અથવા સેવ ટમેટાનું શાક કરી નાખીએ. તાત્કાલિક થઈ જાય. પાછા નહીં જવા દેવાના આવેલા લઈમાં વગર પાછા નહીં જવા દેવાના. તમારી કે પૈસા નથી તોય વાંધો નહીં, જમી જાવ. ગરીબ માણસો આવ્યા છે ભાઈ, નથી કાલ દઈશ તોય વાંધો નહીં, નો દઈએ તોય જમી જાય. જમવાની કોઈને ના નથી. 2 ટાઈમ જમી જાઓ. ભગવાન આરામથી પ્રેમથી ભગવાન જમો તમે. અને લોકો ક્યાંથી આવતા હોય છે? ખાસ કરીને બને ત્યાં સુધી ભગવાન અહીંયા નોકરિયાત ઘણા વર્ગો આવે છે, વિદ્યાર્થી આવે છે અને સારા માણસો આવે છે જે એકલા છે, જેમને કોઈ ઘર નથી કાંઈ નથી, એ પણ બધું ભોજનનો અહીં લાભ લે છે. ભગવાનની કૃપા પ્રસાદ તરીકે છે. બિલકુલ. અને વડીલ વૃદ્ધો પણ આવતા હશે. હા, જમવાનું નથી, આ પ્રસાદ છે ભગવાનનો. વાહ. સદગુરુદેવ રણછોડદાસ બાપુ, મહારાજ શ્રી હરિચરણદાસ મહારાજ, અત્યારે ગોંડલના જયરામદાસજી મહારાજના પ્રત્યેક આશીર્વાદથી આ અમારું ભોજનાલય ચાલુ છે. તો જે રીતે તમને જે આ દ્રશ્યો દેખાડી રહ્યો છું, જોઈ શકો છો તમે કે અનેક લોકો છે તે ભોજન કરવા માટે બેસી શકે છે. ખાસ કરીને જોઈએ તો તેમણે જે રીતે વાત કરી છે કે બપોરના સમયે ભોજન આપવામાં આવે છે, સાથે રાતે પણ આપવામાં આવે છે અને 20 રૂપિયામાં ભરપેટ ભોજન આપવામાં આવે છે. કદાચ કોઈ વ્યક્તિ એવા છે કે જેમની પાસે 20 રૂપિયા પણ નથી તો તેમને પણ જે છે બિલકુલ નિઃશુલ્ક એટલે કે ફ્રી ભોજન આપવામાં આવે છે. અને ભોજનમાં પણ આપણે જોઈએ તો શાક, રોટલી, દાળ ભાત સહિત જે ગોળ, અથાણા અને અન્ય વસ્તુઓ જે છે તે પણ આપવામાં આવતી હોય છે. ઘણી વખત મીઠાઈ આપવામાં આવે છે. અને તમે જોઈ શકો છો કે અત્યારે જે આ જે ડાઇનિંગ ટેબલ છે, આવા તો અનેક ટેબલ છે અને તેની પર બેસીને લોકો શાંતિથી જમી શકે છે. તો હાલ બસ આટલું. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.